શ્રી ગણેશાય નમઃ. નમો નેદિષ્ટાય પ્રિયદવદવિષ્ટાય ચ નમઃ. નમઃ ક્ષોદિષ્ટાય સ્મરહર મહિષ્ટાય ચ નમઃ. નમો વર્ષિષ્ટાય ત્રિનન્યવિષ્ટાય ચ નમઃ. નમઃ સર્વસ્મેતે તદિવિધ સર્વાય ચ નમઃ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપના માટે. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. કોનું સ્મરણ કરવાથી અથવા તો કોનું પાવન આપણું જે શરીર જે કહેવાય પવિત્ર થાય, મન પવિત્ર થાય, આત્મા પવિત્ર થાય, કયું એવું તત્વ છે એની વાત આપણે કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું કરવું જોઈએ, દાન, આ બધી જ વાતો આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. પણ હર હંમેશની જેમ ભવિષ્ય દર્શનમાં શરૂઆત કરીએ પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. 7/8/2024 આજે બુધવાર છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ એટલે આજે ત્રીજ છે, તૃતીયા છે. નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. પરીગ નામનો યોગ છે. હવે પરીગ યોગ ચાલે છે સવારમાં 11:40 સુધી. ત્યારબાદ શિવ યોગની શરૂઆત છે. આજે ગર કરણ છે અને રાશિ સિંહ છે. મ અને ટ અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ રહેશે. મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. હવે આજની દિન વિશેષની વાત કરીએ મિત્રો. નાનપણથી જયારે એક સુભાષિત સાંભળતા કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપ તાપ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગતઃ. હકીકતમાં સંતના મહિમાને વર્ણવતું આ સુભાષિત છે. પણ એમાં આવે છે, પ્રથમ શું આવે છે? ગંગા પાપમ. ગંગાજી પાપનો નાશ કરે. અને આવા સમયે આપણને એમ થાય ગંગાજી પાપનો નાશ કઈ રીતે કરે? તો ગંગાજી એ પતિત પાવની શા માટે કહેવાય છે? ગંગાજી ભાગીરથી શા માટે કહેવાય છે? ગંગા, મંદાકિની, અલકનંદા, અલગ અલગ પ્રકારના નામ છે. પણ પૃથ્વી ઉપર જે અવતરણ માં ભગવતીનું થયું, ભાગીરથીનું, એનો મહિમા શાસ્ત્રમાં અલગ રીતે વર્ણવવામાં આવેલો છે. અને માટે પતિત પાવની ભગવતી ભાગીરથી. સામાન્ય રીતે શિવજીના મસ્તક ઉપર ગંગાજીને આપણે જોઈએ છીએ. અને એ શિવજીના મસ્તકમાં જટામાંથી એક લટ છોડી અને ભગવાને ગંગાજીના પ્રવાહને વહેતો મૂક્યો. અને ભગીરથની કથા આપણે જાણીએ છીએ. પણ આ ભગીરથનું પૌરાણિક મહત્વ શું છે? બીજું, કળિયુગમાં એમ કહેવાય છે દર્શન માત્રથી પાપનો નાશ કરે એવા ગંગાજી શા માટે છે? તો બીજું બહુ સરસ વાત છે. કોઈ પણ કર્મ જયારે કરતા હોઈએ, કર્મકાંડ જયારે કરાવતા હોય ત્યારે એ જે આપણા જે ભૂદેવ છે, ભૂદેવ 3 દેવી દેવતાઓનું સ્મરણ કરવાનું આપણને કહે છે. કારણ કે જલાધિનાથાય નમો નમસ્તે, આ જળની અંદર 33 કરોડ દેવતાઓનો નિવાસ થાય. હવે એના માટે 999 નદીઓ અને 7 સમુદ્ર આવી વાત આપણને કરે કે આ કળશની અંદર સ્થિર થાય પછી જ ભગવાનનું આપણે ભજન પૂજન કરી શકીએ. અને એમાં 3ને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એક ગંગાજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે ગંગાજી એ પાપનો નાશ કરે છે. અને એટલા માટે એમ કહેવાય છે કે ગંગા એ જ્ઞાનનો કાંઠો છે. અને એટલા માટે કદાચ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાજીના કાંઠે બેસી અને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી, જેના કારણે ફક્ત 7 દિવસમાં અહીંયા કળિયુગનો પ્રભાવ આવવાનો તો એ પહેલા પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. તો એ વસ્તુ કે જ્ઞાનનો આ એક કાંઠો છે. એ કાંઠો ભક્તિનો છે. અલગ અલગ કાંઠાઓ આપણને જોવા મળે. તો અહીંયા મારે વાત કરવી છે ગંગાજીની. તો ગંગા પાપમ. તો દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગી શંકર મૌલી વિહારિણી વિમલે મમમતિ રસ્ત્વામ તવ પદ કમલે. તારા પદ કમલમાં આવવાથી મારા પાપનો નાશ થાય છે, મારા સંતાપ ઓછા થાય છે, મારા બધા જ જે દુષ્કૃત્યો છે દુષ્કૃત્યો બળીને ખાખ થઈ જાય. તો નમામિ ગંગે તવ પાદ પંકજમ. તારા ચરણમાં ખાલી આવીએ અને તારો પાદ સ્પર્શ કરીએ, તારું સ્નાન કરીએ, તો એમ કહે છે ગંગાજીનું સ્નાન કરવાથી, પવિત્ર ભાવનાથી એક સારું ફળ પ્રાપ્ત થાય છે. તો ગંગા પાપમ, ગંગાજીનું તમે આચમન કરો તો સારા પાપનો નાશ થાય છે. ગંગાજીનું તમે સ્નાન કરો તો પાપનો નાશ થાય છે. યમુના મહારાણીનું તમે પાન કરો તો એમ કહેવાય છે પાપનો નાશ થાય છે. અને પાપ તાપ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગતા. પાપ તાપ અને દિનતાનો જે કહેવાય જે દૂર કરે છે અને સાધુનો સમાગમ છે. અને મોટા ભાગના આપણા સંતો આપણને નર્મદાના કાંઠે એમ કહેવાય છે કે એનો ઇતિહાસ આપણે જોઈએ ત્યારે ખબર પડે કે નર્મદા છે ને એ સામાન્ય રીતે મોક્ષનો કિનારો છે. અને એટલા માટે કીધું છે કે નર્મદા સરિતા શ્રેષ્ઠ સર્વ પાપ પ્રણાશિની. સરિતાઓમાં શ્રેષ્ઠ એ નર્મદા, બધાએ પાપનો નાશ કરે છે. હવે આ તો પેલું કાંખમાં છોકરું તેડ્યો એટલે કિંમત ના હોય. બાકી જેને છોકરાઓ ના હોય એને તમે પૂછો છોકરાની શું કિંમત હોય છે.
એ પ્રમાણે આપણા ગુજરાતની અંદર આ ગુજરાતની ગંગા જેને કહી શકાય એ નર્મદા આપણા સાનિધ્યમાં છે અને એટલા માટે કદાચ આપણને એના પુરાણની એના ઇતિહાસની એના મહિમાની આપણને ખબર નથી. બહુ જ મહિમા કર્યું. રાવણનો નાશ કર્યા પછી બ્રહ્મત્યાનું પાપ લાગ્યું ત્યારે એમ કહેવાય છે કે ભગવાન રામ સ્વયં ગંગા અહીંયા નર્મદાજીના કાંઠે આવી અને પિતૃઓનું તર્પણ કરી અને પોતાના જે કહેવાય ને કે બ્રહ્મમાંથી મુક્ત થયેલા. તો આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ. આજે વાત કરવી છે આપણે પતિત પાવનીમાં ભગવતી ભાગીરથીની, ગંગાજીની વાત કરવી છે. કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એવા સમયે ભગવાન શ્રી ભોળાનાથના મસ્તક ઉપર તમે જુઓ ને તો અર્ધચંદ્રાકાર દેખાય અને એના ઉપરમાં પતિત પાવની ભગવતી ભાગીરથીનું સાનિધ્ય દેખાય. તો ગંગાજી મારા તમારા પાપનો નાશ કઈ રીતે કરે? ભગવાન શિવની એવી કઈ પૂજા કરીએ કે જેના કારણે ગંગાજીનું પણ સ્મરણ થાય અને પાપનો પણ નાશ થાય? તો અહીંયા ગંગાજીના પાપની નાશની જો વાત કરવામાં આવે તો એક સમયે બલિરાજાએ જયારે યજ્ઞ કર્યો ત્યારે દાન પુણ્યનો એનો મહિમા એટલો બધો હતો કે આજ પણ બ્રાહ્મણો જયારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધે ત્યારે શું કહે છે? ભાઈ પોતાના બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધે ત્યારે શું કહે છે કે આ ફળ કયું પ્રાપ્ત થાય? તો એવા સમયે લખ્યું છે કે એ બલિરાજાએ જે પ્રમાણે પુણ્ય કર્યું અને એનું જે ફળ મળ્યું એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એનત્વમ બદનામી રક્ષે માચલ આ સ્થિરતાવાળું જીવન પ્રાપ્ત થાય. આવી એક પવિત્ર ભાવનાથી આજ પણ આપણે બલિરાજાને યાદ કરીએ છીએ. એ બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન વામન સ્વરૂપે પરમાત્મા પોતે ગયા છે. સ્વરૂપ એટલું બધું દેદીપ્યમાન છે કે બધા જ જે આચાર્યો બેઠા હતા યજ્ઞની અંદર બધા ઉભા થયા અને ન લાગવું જોઈએ છતાં બધા પગે લાગ્યા કારણ કે તે જ એવું હતું. બલિરાજા ઉભા થયા, પગે લાગ્યા, માગવાનું કારણ કે આ તો યજ્ઞ કરવા માટે બેઠા હતા અને એવા સમયે માગવાનું કહ્યું ત્યારે કહ્યું 3 ડગલા મને જોઈએ છે. આ કથા બહુ જ પ્રાચીન છે, પુરાતન કથા છે અને 3 ડગલાની અંદર એમ કહેવાય છે કે બલિરાજાએ સચરાચર માપી લીધું, વામનજીએ સચરાચર માપી લીધું એમ કહેવાય છે, ત્રિલોક માપી લીધા. હવે એવા સમયે જયારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને વિરાટ સ્વરૂપમાં પોતાના પગનો એક અંગૂઠો જેને કહેવાય કે ઉપર ગયો એ બ્રહ્મલોકની અંદર ગયું, બ્રહ્માંડ છેદાયું અને બ્રહ્માંડ છેદાયું એમાંથી જે જળ પ્રાપ્ત થયું એ બ્રહ્માજીએ પોતાના કમંડળની અંદર આ જળને રાખ્યું, જળ કમંડળમાં આવી ગયું. હવે યોગ્ય સમય જયારે આવ્યો અહીંયા ભગીરથી પોતાના સગરાદી પોતાના જે પોતાના પૂર્વજો છે એના ઉદ્ધાર માટે પરિશ્રમ કરતા હતા. ઋષિમુનિએ કહ્યું ગંગાજીમાં પતિત પાવની ભગવતી ભાગીરથી જો પૃથ્વી ઉપર અવતાર લે આવે તો તારા આ બધા પિતૃઓનો મોક્ષ થાય. આવી એક પવિત્ર ભાવનાથી ભગવાન શિવની આરાધના કરી ભગવાન ભાગીરથીએ બરાબર. તો ભગીરથના આ પ્રયાસ દ્વારા આપણને ફળની પ્રાપ્તિ થઈ બરાબર. તો હવે સામાન્ય રીતે ગંગાજીને પ્રસન્ન કરવા માટે ગંગાજીએ કહ્યું કે હું ઉતરું તો ખરું પૃથ્વી ઉપર પણ મારું તેજ એટલું બધું દિવ્ય હશે, મારો ધોધ એટલો બધો પેલો હશે કે જેના કારણે કદાચ મને કોઈ પૃથ્વી પર સહન ન કરી શકે મારા ધોધને અને એના કારણે હું પાતાળમાં ઉતરી જઉં તો ભગીરથને લાગ્યું કે આ તો પાછું એનો પ્રશ્ન આવીને ઉભો રહે. તો એવા સમયે ભગવાન ભોળાનાથનું એને સ્મરણ કર્યું. ભગવાન ભોળાનાથને કહ્યું કે પ્રભુ આપ મને કંઈક યોગ્ય માર્ગદર્શન આપો, આપના આશીર્વાદની જરૂર છે. અને આ રીતે ભગીરથે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. પણ અંગમાં મદને આભેથી ઉતરી એના પડતા હતા ધોધમાર પાણી. અંગમાં એક મદ હતો કે પૃથ્વી ઉપર હું પડું, પૃથ્વીને ફાડી નાખું અને પાતાળમાં જીતી રહું, આવો એક મદ હતો ગંગાજી. પણ ભગવાન ભોળાનાથે પોતાની જટાને એમ કહેવાય છે ખુલ્લી મૂકી અને જટાને ખુલ્લી અંગમાં મદને આભેથી ઉતરી એના પડતા હતા ધોધમાર પાણી. પણ ક્યાં? જટામાં ગંગાજી અટવાણી. જટા છોડી લીધી, જટાની અંદર ગંગાજીને રાખ્યા અને ભગવાન શિવે પોતાની જટાને બાંધી દીધી. અહીંયા અમૂજણ થવા, આપણે ગુજરાતીમાં કહીએ ને અમૂજણ થવા માંડી ગંગાજીને પણ કે હવે નીકળવું કઈ રીતે. ત્યારે ભગીરથને પણ થયું કે મારા પ્રયત્નો તો એના જ બાકી રહ્યા, મારા અધૂરા અરમાનો રહ્યા, મારા સગરાદી મારા પૂર્વજોના ઉદ્ધાર માટે હું શું કરું. ત્યારે ભગવાન શ્રી શિવે એક હાસ્ય કરી અને એક લટને છોડી અને ગંગાજીનું સહેજ મુખ ખોલ્યું અને એના કારણે એ જે પ્રવાહ નીકળ્યો અને ભગીરથ જ્યાં જ્યાં ગયો ત્યાં ગંગાજીનો પ્રવાહ વહ્યો અને આજ પણ એ પતિત પાવનીમાં ભગવતી ભાગીરથી મારા તમારા પાપનો નાશ કરે. કોઈ પણ તીર્થક્ષેત્રમાં ગંગાજીના તીર્થક્ષેત્રમાં જાઓ, કાશીની અંદર જાઓ માં ભગવતી ગંગાનું સાનિધ્ય આપણને જોવા મળે છે, હરિદ્વારમાં જાઓ ભગવતી ગંગાનું સાનિધ્ય આપણને જોવા મળે છે. ખૂબ જ એમ કહેવાય પાપનો નાશ કરવાવાળીમાં ભગવતી ભાગીરથીનું સ્મરણ કરવામાં આવે. આમ તો ઉપરથી જયારે નીકળતી હોય ત્યારે અલકનંદા મંદાકીની અલગ અલગ પ્રકારના પ્રવાહો જયારે એક થાય કનખલની આગળના ભાગમાં, હરિદ્વારની આગળના ભાગમાં એમ કે પછી જ આપણને આખો પેલો જોવા મળે છે. આવો આપણો ઇતિહાસ પુરાણ કહે છે. પણ મને એટલી ખબર પડે કે ગંગાજીના સાનિધ્યમાં વર્ષમાં એક વખત તો જવું જોઈએ. એમાં જો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એમાં બ્રહ્મકુંડનું સ્નાન કરીએ અને એ ત્યાં જઈ અને ખાલી દર્શન માત્ર કરીએ અને ગંગાજીનું સ્મરણ કરીએ તો પણ એમ કહે છે પાપનો નાશ થાય છે. માટે જ અહીંયા અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થ ક્ષેત્રમાં ધોવાય છે.
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થ ક્ષેત્રમાં ધોવાય છે. પણ ત્યાં જઈને પણ જો ગંગાજી આપણને ન દેખાય અને સામાન્ય પાણી દેખાય તો સમજી લેવાનું કે હજી આ આપણા જે લોખંડને કાટ ચડેલું છે અને એના કારણે પારસમણીનો સ્પર્શ થવા છતાંય આ લોઢું આપણું હોનું બંધી શકતો નથી. અને એટલા માટે એ કાટને કાપવા માટેનું કદાચ કોઈ જો આપણને ભગવાને આપ્યું હોય તો એ ગંગાજી આપી છે. અને એમાં બ્રહ્મકુંડમાં જ્યાં હરિદ્વારમાં તમે જાઓ, હરકી પોળી જેને કહેવામાં આવે છે, ત્યાં જે સ્નાન કરવામાં આવે ખાલી તો એમ કહે છે પાપનો નાશ. 12 મહિનામાં અમુક સમય તો ત્યાં જવું જ જોઈએ, પરિવાર સાથે જવું જોઈએ. શું કામ કે ત્યાં ગયા પછી એમ કહેવાય છે કે જન્મકુંડલીમાં રહેલા ગ્રહોના દોષ નિવારણ માટે પણ એમ કહેવાય છે ગંગાજીનું સાનિધ્ય ખૂબ સારું. હા, કદાચ કોઈ એવા દોષ હોય જેમાં ઘણી વખત આપણે કેવું છે કે મંગળ દોષ હોય તો કે ઉજ્જૈનમાં જાઓ, ઉજ્જૈનમાં તમારો દોષ દૂર થાય. પિતૃ દોષ હોય તો કે ફલાણી જગ્યાએ જાઓ. આ અલગ અલગ જગ્યાનું એક મહત્વ છે અને ગંગાજીનું સાનિધ્યમાં જ્યાંથી એની શરૂઆત થઈ ત્યાંથી જ એનું મહત્વ શરૂ થઈ જાય છે મિત્રો. અને માટે આજ પણ માં ભગવતી ભાગીરથી એટલે ગંગાજીનું ગંગાજળ દરેકના ઘરમાં મોટા ભાગે જોવા મળશે. અને જે લોકો એમ કે તીર્થયાત્રા કરીને આવ્યા એ ઘેર આવીને ગંગા પૂજન અવશ્ય કરાવે જ છે. શું કામ કે ગંગાજીનો મહિમા છે. ગંગાજીને આપણે આપણા ઘરમાં લાવ્યા છીએ અને સરસ મજાના બધા સગા વહાલાઓ મિત્ર ઇષ્ટજનો સાથે બેસી અને ગંગાનું પૂજન કરવામાં આવે છે, જેને આજ પણ આપણે ગંગા પૂજન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ ગંગાજી આપણા હૃદયમાં નિવાસ કરે અને માં ભગવતી ભાગીરથીની કૃપાથી આપણા બધાના પાપ બળે. કારણ કે ચંદ્રમાં એટલે શીતળતા પણ ત્યાં જ છે, મનની શાંતિ પણ ત્યાંથી પ્રાપ્ત થાય છે. આવા ભગવાન ભોળાનાથના મસ્તક ઉપર રહેલી માં ભગવતી ભાગીરથીને આજ પણ આપણે પ્રણામ કરવા રહ્યા. હર હર ગંગે. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની વાત પણ કરીએ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. હલો હલો, જય ગણેશ. મહાદેવ મહેન્દ્રભાઈ રાજકોટથી બોલું છું. હાજી જય ગણેશ, બોલો બોલો. આપણે શાસ્ત્રો અનુસાર 3 પ્રશ્નો છે. હે? શાસ્ત્રો અનુસાર 3 પ્રશ્નો છે મારે. હા, એક તો આપણે આખા મહિનાની 11 સુદ પક્ષની વદ પક્ષની અને એમાં સંસારીને રહેવાની હોય વદની સુદની. ઘણા એમ કે વદની આપણે ન રહેવાય અને સુદની આપણે રહેવાની હોય. અને બીજો પ્રશ્ન છે તો આપણે રવિવારે અમાસ આવતી હોય ત્યારે પાણી પીપળે રેડાય. આપણે શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ આવતી હોય તો ધારો રવિવારે આવતી હોય તો પાણી પીપળે રેડવાનું. અને ઘણા ખરા એમ કહેતા હોય છે કે આપણે પીપળે પાણી ન રેવાય ન રેડાય કે પિતૃ જાગે. અને આપણે આડી વાઇટનો પાણી દીવો કરે કે ઊભી વાઇટનો, તેલનો કે ઘીનો? તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ હું પહેલો આપું. પાણીયારે દીવાની વાત છે. આ તમારો પ્રશ્ન તમે સારો એટલા માટે કર્યો કે ઘણા બધા આપણને આ પ્રશ્ન પૂછતા હોય છે અને આપણે એના જવાબ પણ આપતા હોય. પાણીયારે 2 વસ્તુ છે. એક તો પિતૃઓ પ્રસન્ન રહે એટલા માટે પાણીયારે દીવો કરતા હોઈએ છીએ, અને બીજું કે એ જે અંદરથી દીવામાંથી જે લો નીકળે છે અને એના કારણે એના જે નેગેટિવ બેક્ટેરિયા પાણીમાં હોય એ પાણીના બેક્ટેરિયા મરે છે. એક તમે કોઈ પણ અગરબત્તી અથવા કપૂર ઘરના કોઈ પણ ખૂણામાં તમે એને પ્રગટાવો તો આખા ઘરમાં તમને સુવાસ જોવા મળશે. એ ઘ્રાણેન્દ્રિય તમારી પસંદ કરે છે કે આ કપૂરની સુગંધ છે, આ અગરબત્તીની સુગંધ છે, આ લોબાનની સુગંધ છે, આ તમને ખબર પડી જશે. બરાબર છે. એ જ રીતે અહીંયા પિતૃઓની તૃપ્તિ માટે પિતૃઓ જળમાં નિવાસ કરે એવું કીધું. જ્યાં પાણી હોય ત્યાં પિતૃ હોય તો એના માટે પિતૃઓનો દીવો આપણે કરવો જોઈએ પાણીયારે. એક તો વસ્તુ આ થઈ. બીજી વસ્તુ છે કે આડી વાટનો કરો, ઊભી વાટનો કરો, તેલનો કરો, ઘીનો કરો. સામાન્ય રીતે તેલમાં ચિકાસ હોય છે અને ચિકાસના કારણે આજુબાજુનું જે નેગેટિવ જે વાતાવરણ છે વધારે નેગેટિવ બને છે. કારણ કે ત્યાં ફક્ત તમે જયારે માતાજીના ઝવેરા વાવતા હોય ત્યારે, જયારે તમે નવરાત્રીનું ઉપવાસ એકટાણા કરીને 7 કે 9 દિવસ સુધી પૂજા કરતા હોય ત્યારે એમાં તેલના દીવાનું બહુ મહત્વ બતાવવામાં આવેલું. વામે તૈલમ દક્ષિણે ઘૃતમ, એટલે ડાબા હાથે તેલનો દીવો અને જમણા હાથે ઘીનો દીવો કરવો જોઈએ. તો આ તો પિતૃઓને પ્રસન્ન કરવાની વાત છે તો એના માટે તો ઘીનો દીવો જ કરવો પડે. હવે આડી વાટનો કે ઊભી વાટનો લાંબો ચાલે એટલા માટે આપણા વડવા આડી વાટનો દીવો કરતા હતા કે અંદર જે પૂરેલું હોય ને ઘી તેલ એ લાંબા સમય સુધી ચાલે એટલે આડી વાટનો કરતા હતા. ઊભી વાટનો તમે કરો એટલે ઘી વધારે પીવે, આડી વાટનો કરો તો ઘી ઓછું પીવે. બરાબર, આ એક સામાન્ય નિયમ હતો. આડી વાટનો ઊભી વાટનો આમાં બહુ પેલું પડવા જેવું નથી, પણ આપણે ઊભી વાટનો કરીએ અને ઘીનો કરીએ પાણીયારે દીવો ચાલે. એક વસ્તુ આ. બીજી વાત કરીએ કે રવિવારના દિવસે પીપળે જળ ચડાવવું જોઈએ કે ના ચડાવવું જોઈએ. હવે ઘણી બધી અલગ અલગ પ્રકારની માન્યતાઓ વર્તમાન સમયે જે કહેવાય ને કે ધર્મ કરતાંય બીજી બધી બાબતોમાં આપણને વધારે લઈ જાય. બરાબર છે. અને એ બાબતોમાં આપણે અત્યારે નથી પડવું. રવિવારે જળ ચડાવવા કે ના ચડાવે બહુ ઊંડો પ્રશ્ન છે. આમાં કોઈની શ્રદ્ધા સાથે આપણે ખિલવાડ નથી કરવો. બીજી વસ્તુ હવે ત્રીજી વસ્તુ જે આપે કહી કે કોઈ પણ જયારે આપણે કરતા હોય એકાદશી ત્યારે શુક્લ પક્ષની કરવી કે કૃષ્ણ પક્ષની કરવી, બંને એકાદશી કરી શકાય.
કૃષ્ણ પક્ષની ના કરાય, અંધારિયાની 11 ના કરાય, અજવાળીની 11 કરાય, 11 આમ 24 એકાદશી સામાન્ય નિયમ બતાવેલો છે કે 1 મહિનાની 2 એકાદશી તમે ગણો એટલે 12 મહિનાની 24 એકાદશી થાય અને 24 એકાદશીના વ્રતનો જ મહિમા બતાવવામાં આવેલો છે. બરાબર છે. તો 2 એકાદશી કરી શકાય. આમાં વધની અંધારિયાની કરીએ તો ના, અને આ કરીએ જ નહીં. બીજું કે રવિવારે આપણે પાણી આપણે પીપળે જળ ચડાવીએ તો પિતરો જાગૃત થાય. બધી ઘણી બધી વાતો અમુક તો માન્યતા છે, પણ આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આવો માન્યતાઓને માનતું નથી, ખંડન નથી કરતું. દરેકની શ્રદ્ધા પોતપોતાની છે. પણ અમે તો જ્યાં કહેવાય કે જ્યાં ધર્મનો પાયો નખાયેલો હોય અથવા તો જ્યાંના મૂળ ઊંડા હોય, આવું સનાતન ધર્મ સાથે કોઈ વાત જો હોય તો વળી વાત કરવાની મજા આવે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ. મિત્રો, જુદી જિંદગી છે મિજાજે જુદી બંદગી છે નમાજે. છે એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે. આ બધા દર્શકોને એક રોચક વાત છે કે જે હમણાં આપણે ભાઈ પાસેથી પ્રશ્ન સાંભળ્યો કે ભાઈ રવિવારના દિવસે પીપળે પાણી શા માટે ન ચડાવવું જોઈએ. હવે રવિવારના દિવસે આપણે અત્યારે શ્રાવણ મહિનો હતો તો પીપળે પાણી ચડાવતા હોઈએ છીએ. પીપળાની અંદર એમ કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર કહેતા ભગવાન રુદ્રનો નિવાસ હોય છે, તો પીપળે જળ ચડાવવું જોઈએ. પીપળો ઓક્સિજન આપણને આપે છે, પ્રાણવાયુ આપે છે, એટલા માટે જળ ચડાવવું જોઈએ. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કીધું છે કે દરેક વૃક્ષમાં હું પીપળો છું, માટે જળ ચડાવવું જોઈએ. આવે છે. હવે કોઈ એક વાત જોડેલી આની અંદર, આ હું તમને કહું કે લક્ષ્મીજીની મોટી બેન તરીકે દરિદ્રા એવું નામ આપ્યું છે. હવે દરિદ્રતા લક્ષ્મીની મોટી બેન, 2 બહેનોને ક્યાં રહેવું તો કે પીપળે રહો. આવું ભગવાન નારાયણ આ કથા છે, લોક કથા છે ને કે આમાં દંતોકથી એક દાંતથી બીજા દાંત સુધી, મોઢાથી બીજા મોઢા સુધી પહોંચેલી કથા છે કે પુરાણમાં કદાચ હશે કે નહીં ખબર નહીં, વાંચ્યું નહીં આપણે, પણ સાંભળેલું ખરું આ બધું. એટલે લક્ષ્મીજી દરિદ્રતા બેને પીપળે રાખ્યા. હવે પીપળે રાખ્યા પછી લક્ષ્મીજીના લગ્ન તો ભગવાન નારાયણ સાથે થઈ ગયા. તો લક્ષ્મીજીએ કીધું મારી મોટી બેન દરિદ્રના લગ્ન ના થાય ત્યાં સુધી હું લગ્ન ના કરું. તો દરિદ્રને પૂછ્યું તારે કેવા વર સાથે લગ્ન કરવા છે કે મારો વર એવો હોવો જોઈએ કે વિવાહ મારા થઈ જાય, લગ્ન મારા થઈ જાય, પછી એ કોઈ પૂજાપાઠ, ધર્મ, ધ્યાન એ કશું જ ના માનતો હોવો જોઈએ, એવા વર સાથે મારા લગ્ન કરી આપો. ભગવાન કે આ તો હારો ટેન્શન વાળું કામ છે, કારણ કે આ તો જો લોકો પૂજા ના કરી તો નરકમાં જાય. બરાબર. તો એવા સમયે એક ઋષિ સાથે એના લગ્ન થઈ ગયા. હવે વાત એ કે અમને રાખવા ક્યાં, તો એમણે કીધું કે દર રવિવારના દિવસે તમે પીપળે નિવાસ કરજો. અને ત્યારથી એમ કહેવાય છે કે રવિવારના દિવસે પીપળે કોઈ પાણી, આ એક લોક વાર્તાઓ, બહુ આમાં ટેન્શન લેવાની જરૂર નથી. રવિવારે પીપળે કોઈ જો પાણી રેડે એને દરિદ્રતા આવે. હવે શું કામ આવે દરિદ્રતા પીપળે રેડવાથી જો દરિદ્રતા આવતી, પિતરો જાગૃત થતા હોય તો બધી તો આપણી જેમ કે આપણે વાતો સાંભળીએ છીએ, આપણે આનંદ આવે છે. પણ મિત્રો, દરેક વસ્તુઓને અનુભવવા જેવી ના હોય, અમુક વસ્તુઓ સાંભળવા જેવી હોય. કથાઓ તો બધી કથાનકો જેમ જેમ આપણે સમય નીકળતો જાય કથાઓ બધી ઉમેરાતા જાય. કારણ કે આંધળો સસરો અને સરગટ વહુ કથા સાંભળવા ચાલ્યા હવ, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે કશું, ઊંડો કૂવો ફૂટી બોક, શીખ્યું સાંભળ્યું સૌએ ફૂક. માણસને જેટલું ગમે એટલું સ્વીકારે છે, બાકી હારામ હારું હોય તો માણસ કાઢી નાખે છે. બરાબર ને. આ રીતે ધર્મ નથી ચાલતો. ધર્મ તો સનાતન ધર્મ છે અને પરંપરાઓથી આપણી જે કહેવાય ને પેઢી પરંપરાઓથી ચાલતો આ ધર્મ છે. એટલે આવા બહુ ટેન્શનો બહુ પડવું નહીં. પણ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તમે ફોન બરાબર રાખો મોઢે એટલે મને કઈ સંભળાય. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, મારી દીકરી માટે પ્રશ્ન છે. જન્મ તારીખ? એમની જન્મ તારીખ છે 24/10/2008. 24/10/2008. સમય રાત્રે 8:35 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. બરાબર. હવે પ્રશ્ન એ છે કે તમારા કેવા પ્રમાણે મેં એને સૂર્યનો નંગ પહેરાવેલ છે અને એને એની કુંડળીમાં કઈક બુધ અસ્તનો છે અને સ્કિન પ્રોબ્લેમ એને રહે છે. સ્કિન પ્રોબ્લેમ છે, ફંગલ ઇન્ફેક્શન એ રહે છે. અને વિદ્યાભ્યાસ માટે તો બુધનો નંગ પહેરાવવાની જરૂર ખરી? સૂર્યનું રત્ન ધારણ કરીએ બેન એટલે બધા મોટા ભાગ, હું આ 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે, વિદ્યાના સ્થાનનો સ્વામી અસ્તંગત બનેલો છે, પણ પોતાની રાશિમાં એ પોતે સ્વરાશિસ્થ પણ બને છે. તો આ વસ્તુ આપણે ભૂલવી નહીં જોઈએ. બરાબર. પોતાનું એ બળ પોતે મેળવી રહ્યો છે. એટલે અભ્યાસની અંદર સ્કિનની અંદર ચંદ્ર અને શનિનો વિષયોગ પણ કુંડળીમાં બતાવે 4થા સ્થાનની અંદર. અને બીજું કે જે સૂર્યનો પ્રકાશ એ આપણને સૂર્યથી મળે અને એના કારણે સ્કિન પ્રોબ્લેમ મને લાગે છે કુંડળી, કારણ કે મંગળ સૂર્ય ભેગા પડે અને આપણા શાસ્ત્રમાં અંગાર યોગ કહ્યું
ક્યારેક ક્યારેક અમુક લોકોને ફોડલી જોવા મળે, ક્યારેક ક્યારેક અમુક લોકોને ખસ દાદર એવું જોવા મળે, ક્યારેક ક્યારેક સ્કિન ડિસીઝ જોવા મળે, ક્યારેક ક્યારેક જે કહેવાય ને ધાબા પડી જતા હોય, સફેદ ધાગા પડી જતા હોય, આવું ઘણી વખત આવું બધું જોવા મળે છે. સૂર્ય જ્યારે નબળો હોય ત્યારે ખાસ એ કહેવામાં આવે છે કે સૂર્યના પ્રકાશનું વધારે સાનિધ્ય કેળવવામાં આવે, ગૌમૂત્રનો પ્રયોગ કરવામાં આવે, સૂર્યનું રત્ન ધારણ કરવામાં આવે. તો આ પ્રમાણે કરીએ તો આપણને સારી સફળતા મળે. વિદ્યાભ્યાસમાં તો બુધનું રત્ન ધારણ કરવાની જરૂર નથી, ભલે બુધ અસ્તંગત છે છતાં પોતાના રાશિમાં હોવાના કારણે બુધ તો સારું ફળ જ આપશે બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય જય ગણેશ. ગણેશ. આપણે રાજકોટ થી બોલું છું. મારો એક ભત્રીજો છે, એનું લગ્ન થઈને છૂટું થઈ ગયેલું છે. 6 વર્ષનો બાબો છે અને એની જન્મ તારીખ છે 5/6/95 શનિવારે રાતે 2 વાગ્યે અને જન્મ સ્થળ છે રાજકોટ. બરાબર. હવે બીજું હવે અમારે ગોતવું છે કે હવે એમાં કઈ તો ગોતો લો ને. હા ગોતી, પણ હવે એમાં શું હવે એમાં કઈ તકલીફ આવે છે? પહેલામાં શું તકલીફ હતી? હા છૂટું થઈ ગયું છે 2 જણાનું. 6 વર્ષનો બાબો છે એની ઘરે અત્યારે. દાંપત્ય જીવનની સુખાકારીમાં અમુક બાબતોમાં તો એવું હોય છે કે કુંડળીને ખાસ આપણે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ અને એના દ્વારા જો હું તમને કહું, આ વૃશ્ચિક રાશિમાં ગુરુ છે, વૃશ્ચિક રાશિમાં ગુરુ હોય, મેષ રાશિમાં ગુરુ હોય, બે વસ્તુ આ. વૃશ્ચિક રાશિમાં શનિ હોય, તુલા રાશિમાં કે ધન રાશિમાં શનિ હોય અથવા શનિની પૂર્ણ દ્રષ્ટિ 7માં પડતી હોય ત્યારે, જન્મ કુંડળીમાં 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે, અથવા તો દાંપત્યનો કારક 7મા સ્થાનનો માલિક કોઈ ખોટા ગ્રહોની સાથે યુતિમાં બેઠો હોય ત્યારે, આ લગ્નની અંદર લગ્ન થયા પછી પણ સુખ મળે એ મહત્વનું છે. લગ્ન ક્યારે થાય એ મહત્વનું નથી, લગ્ન કેવી રીતે થાય મહત્વનું નથી, પણ લગ્ન પછી દાંપત્યનું સુખ મળે છે કે કેમ. આજે આટલી ઉંમરનો બાબો થયો અને છતાંય છૂટાછેડાના યોગ બન્યા અને આજે બાળકનું શું આપણે તો એવું વિચારીએ ને, જોકે અત્યારે મા બાપ વિચારતા હોય કે ના વિચારતા હોય ખબર નહીં, પણ આપણને એમ થાય કે આપણા ઉદરથી જન્મેલું જે આજે જે બાળક જે છે જેની જવાબદારી આપણી માથે છે માતાના પિતા તરીકેની, તો એનો ઉછેર કરવાના બદલે આ બાળકને આપણે શું આપી શકીએ? કોઈક દુઃખના કોઈ પાપના ભાગીદાર તો નથી બનતા ને. આ મનમાં જયારે એક વખત આવશે ને ત્યારે સમાધાનની શક્યતાઓ પ્રબળ બનશે, કારણ કે દુઃખ તો બધાને પડે, તકલીફ તો બધાને હોય, પણ એમાંથી સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરે. ખાસ કરી વડીલ વર્ગ એ લોકોને યોગ્ય સહકાર અને સલાહ આપે તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. તોડવામાં બહુ વાર નથી લાગતી, વાર જોડવામાં લાગતી હોય છે. હવે તમે બીજી વખત જયારે જોડવાની વાત કરો ત્યારે હું તમને પહેલા તો એ કહીશ કે 8મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ અને ગુરુ મહારાજ બેઠેલા છે મેષ વૃશ્ચિક રાશિમાં, તો બૃહસ્પતિ શાંતિની પૂજા કરવામાં આવે અને સાથે સાથે એક અર્ક વિવાહ કરાવવામાં આવે અને પછી બીજા લગ્ન માટે સપ્ટેમ્બર મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો માર્ચ એપ્રિલમાં કદાચ એને સારી સફળતાના યોગ બને. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. અસ્તંગત બનેલો બુધ સૂર્ય સાથે તૃતીય પરાક્રમ સ્થાનમાં યુતિમાં હોવાના કારણે પોતાના નિર્ણયો જાતે લે તો એને વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો. જય ગણેશ મહેન્દ્ર. જય ગણેશ. હા, મારે જન્મ તારીખ છે 18/6/2014 અને જન્મ સમય છે બપોરના 1:10 અને જન્મ સ્થળ છે કાલોલ. મારો દીકરો છે એને લગભગ છે ને બહુ નાનપણથી 9 મહિનાનો હતો ને ત્યારે એને બાળ અસ્થમા છે, તો એના માટે કોઈ ગ્રહો જવાબદાર છે એ જોવાનું છે. અને બીજું ગ્રહો કોઈ જવાબદાર હોય? હા, એટલે એના માટે કઈ ખોટા કામ કર્યા હોય એમાં નહીં કે આ માણસ જવાબદાર છે, ગ્રહોને જવાબદાર કહેવાય. હા, અને બીજું મારે એ સવાલ છે કે એને છે ને ક્રિકેટ માટે બહુ એને એ છે, એટલે એવું કે છે કે હું ભણું નહીં, હું ક્રિકેટ જ રમીશ, ક્રિકેટર બનીશ એમ. સૂર્ય, ગુરુ અને બુધ આ 3 ગ્રહો એના તૃતીય 10મા સ્થાનમાં છે. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. હવે બુધ છે સૂર્ય સાથે જોડાયેલો છે, ભણવું તો પડશે, ભણશે તો જ આગળ વધશે ને આગળ વધશે તો જ કમાશે. ક્રિકેટર બનવાથી કુકા નહીં આવે, એક વસ્તુ ધ્યાનમાં રાખજો. એને ભણાવો સારી રીતે, વ્યવસ્થિત રીતે ભણે અને ભણ્યા પછી એનું ભણતર એને કામ લાગે તો સારી જોબ મળે અથવા તો પછી પોતે પોતાની રીતે આજીવિકા માટે કોઈ નવું એક ઉભું કરે. આવી શક્યતાઓ એની કુંડળીમાં દેખાય છે. બીજી વસ્તુ છે સૂર્ય ગુરુ સાથે હોવાના કારણે વિચારો ખૂબ ઊંચા હોય, મોટા વિચારો. સારું છે કે નાનું છોકરું 14 વર્ષનું છોકરું એમ કે મારે ક્રિકેટર બનવું છે, સ્વાભાવિક છે, પણ ઘણી વખત કેવું છે કે વાતાવરણને અનુકૂળ બને ને એટલે એ પ્રમાણે એનો એક જુસ્સો વધતો હોય છે. માસ ફોબિયા જેને કહેવાય કે એકથી વધારે માણસો આ કરતા હોય, જોતા હોય. અત્યારે ક્રિકેટ તમને વારંવાર આખો દાડો જયારે કોઈ પણ ચેનલો તમે આ જે ક્રિકેટ જોવો તમે ગેમ વાળી તો એમાં તમને ક્રિકેટો જોવા મળશે, એટલે છોકરાને આપણે કંઈક શીખીએ. પણ મંગળ પાવરફુલ નથી
એટલે મંગળ અને ક્રિકેટની અંદર આગળની શશાની એટલે મહેનત, મંગળ એટલે પરાક્રમ. આ બે વસ્તુમાં થોડીક ઢીલ પડે એની કુંડલીમાં. તો આ પ્રમાણે તમે વિચાર કરજો અને પહેલા ભણાવવા ઉપર ધ્યાન આપજો. વિશેષ ભણી લે પછી જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજી વાત તમને હું કહું કે અહીંયા ભાગ્યસ્થાનમાં સ્વામી શુક્ર છે, શુક્ર ખાડે પડેલો છે. તો બને તો કુળદેવીની ઉપાસના જે કરતા હોય આપણે તે આપણા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ કરો. માતાજીને દર શુક્રવારે ખીર ધરાવો પ્રસાદ તરીકે, અને એ ખીર તમે બાળકને પ્રસાદ તરીકે આપો. આ કરશો તો એના બાળકના પેટમાં પડેલો માતાજીનો પ્રસાદ એને ગણ કરશે અને સારી સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, જય મહાદેવ. જી, રાજકોટથી બોલું છું. હા, મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ 16 સપ્ટેમ્બર 1996. 16 સપ્ટેમ્બર 1996. સમય રાત્રે 10 વાગે. 12:10:22. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો? મહેન્દ્રભાઈ, એટલે છે ને સરકારી નોકરી કોર્પોરેશનમાં છે, 5 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. હવે પૂરું થવા આવ્યું છે, 1 મહિનાની વાર છે. તો સરકારી નોકરી ચાલુ રાખવી કે પછી કઈ બીજે કે પ્રયત્ન કરવો એમાં, અને સગાઈનો કઈ રાશિ સાથે લેવું છે, ક્યારે થશે? 5મા સ્થાનમાં રાહુ અને સૂર્ય બંને સાથે બેઠેલા છે. જીવનમાં સ્થિરતા ઓછી, અસ્થિરતા વધારે આપે. કારણ કે રાહુ અને સૂર્યને આપણે ગ્રહણ યોગ નથી કહ્યો. 5મા સ્થાનમાં રાહુ સૂર્ય સાથે હોય ત્યારે તીવ્ર પિતૃદોષ કયો છે, અને એના કારણે જીવનમાં પરેશાનીઓ રહ્યા કરે. નોકરી માટે આપે કહ્યું કે અત્યારે જોબ કરે છે, નજીકના ભવિષ્યમાં 5 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. અત્યારે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે, 10મા આજીવિકાના સ્થાનમાં. એટલે મને લાગે છે આની આ કન્ટિન્યુ થાય તો વાંધો નહીં, કારણ કે કુંભ રાશિમાં શનિ અત્યારે ચાલી રહ્યો છે, જે 2025ના માર્ચ મહિના સુધી ચાલશે. ત્યારબાદ આ શનિ આગળ જશે મીન રાશિમાં. મીન રાશિમાં શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ થશે. હા, સાથે કેતુ હોવાના કારણે વિચારો થોડાક વધારે ઊંચા આવે કે આના કરતાં કંઈ વધારે સારું કરીએ. પણ જ્યાં સુધી આપણા ચાણક્ય સૂત્રમાં લખ્યું છે કે એક પગ જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી બીજો ના ઉપાડવો. તો જે નોકરી છે એને ટુ બી કન્ટિન્યુ રાખવું. એક વસ્તુ આ ધ્યાનમાં રાખવામાં આવે, સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ છે, તો એના યોગનું દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. શનિવારનો ઉપવાસ એકટાણું કે શનિવારના દિવસે જે, કારણ કે ભાગ્યસ્થાનનો સ્વામી પણ શનિ છે, શનિનો ઉપવાસ કે એકટાણું જે કે કરાય એ કરજો, એનાથી પણ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે એમ કહેવાય છે કે થોડું ગરમી, થોડું ઠંડીવાળું રહેશે. પરિશ્રમ કરવાથી સફળતા મળે તો બધાને ખબર છે, પણ પરિશ્રમ ક્યાં કરવો, કેટલો કરવો, કેવી રીતનો કરવો, શું કામ કરવો અને પરિશ્રમ કરવાથી શું ફળ મળે, એ જ થોડું ધ્યાન રાખી અને આ વખતે કરેલું તમારું કાર્ય તમને લાભ કરાવડાવશે. વિદ્યાર્થીને સારી વિદ્યા, ધનાર્થીને સારું ધન, અથવા તો કોઈ પણ કામના હોય, કામનાઓની પૂર્તિ માટે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દર બુધવારે કરી ભગવાનને તુલસી દળ ચડાવવામાં આવશે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનો એક સારો રંગ આ વખતે ચડવાનો છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. સંતાનોને પણ સારા સંસ્કાર આપી શકશો. સંતાનોના ભાગ્યના ઉદયમાં કદાચ કંઈક કરવા જેવું લાગે તો એમાં તમારો હિસ્સો સારો રહેશે, કારણ કે તમારું મન એમ કહેશે કે સંતાનો સારા માર્ગે જઈ રહ્યા છે, લાવો થોડો વધારે ટેકો કરીએ અને પિતૃઓના આશીર્વાદ લઈએ. તો આ પ્રમાણે દર બુધવારના દિવસે પિતૃઓના આશીર્વાદ પીપળે જળ ચડાવો, થોડાક તલ ત્યાં મૂકી અને પગે લાગીને પ્રદક્ષિણા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો. સંતાનોનું સુખ સારું મળશે, તમારા બંને વચ્ચે પણ પ્રેમ જળવાશે, પરિવારની પ્રીતિમાં વધારો થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો આજે અંકની વાત કરીએ તો શુભત્વનો અંક આજે 7 છે. રંગની વાત કરીએ તો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ, સવારમાં 10 કલાક અને 47 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સારામાં સારો સમય છે. કોઈ પણ સારા કામકાજ કરવા માટે કરી લેવા જોઈએ. રાહુકાળનો વિચાર કરીએ તો એ રહેશે બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખીએ. બુધવાર હોવાના કારણે મુસાફરી તો સામાન્ય વર્જ્ય માનવામાં આવે છે. અશુભત્વની દિશાની જો વાત કરવામાં આવે તો નૈઋત્ય ખૂણો અથવા તો ઈશાન ખૂણો, આ બંને ખૂણામાં આજે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર કર્ક રાશિ છે, જેના અક્ષર ડ અને હ છે. તો કર્ક રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. શિવ ઉપર અભિષેક કરવાની ઈચ્છા થાય તો પાણીમાં થોડા મગ નાખી અને એના દ્વારા ભગવાન શ્રી શિવનો રુદ્રાભિષેક કરશો, ખૂબ જ સારો લાભ થશે. બને ત્યાં સુધી એવું અસભ્ય વર્તન ન કરવું જોઈએ જેના કારણે બીજાને નુકસાન થાય અથવા બીજાનું મન દૂષિત થાય, આવું કામ ન કરવું જોઈએ.
ઓમ મયસ્કરાય નમઃ. ભગવાન શ્રી શિવનો ભોળાનાથનો એક સુંદર મજાનો મંત્ર છે, ઓમ મયસ્કરાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી મનની શાંતિ મળે, વિદ્યાર્થીને વિદ્યાનું સારું સુખ મળે. જે લોકો બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા છે એના માટે તો આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવે. મગ અને સાકરનું યથાશક્તિ દાન કરવાથી આજનો દિવસ ખૂબ જ મંગલમય બની જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એ પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ. અમારો મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. વ્યક્તિગત રૂબરૂ મુલાકાત માટે આપનું સ્વાગત છે. જય શ્રી ગણેશ.